અમદાવાદમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી. ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાંથી દારૂ ઝડપાયો. ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો દિલ્હીથી આવ્યો હતો. એસઓજીએ લોડિંગ રિક્ષામાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ઓઢવમાં રાજેન્દ્ર પાર્કમાં દારૂનો જથ્થો આપવાનો હતો. રિક્ષા ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ગાંધીના ગુજરાતમાં ફરી એક વખત મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો. સ્વાભાવિક છે કે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દર વખતે નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. ટ્રાન્સપોર્ટમાં એટલે કે પાર્સલમાં દારૂની હેરાફેરી કરવી મોડસ ઓપરેન્ડી જૂની છે, પરંતુ બુટલેગરો માટે એટલી જ કારગર છે, કારણ કે કોઈ વ્યક્તિ તેની સાથે નથી હોતો. એટલે કે દારૂ કોણ લઈને આવે છે, કોણ લઈને જનાર છે, તેનો કોઈ રિપોર્ટ નથી હોતો. માત્ર ખોટા બિલિંગના આધારે આ પાર્સલોની હેરાફેરી થતી હોય છે. ત્યારે આવી જ એક વખત જે ટ્રાન્સપોર્ટમાં જે દારૂની હેરાફેરી થતી હતી, તેવી ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં જે દારૂનો જથ્થો આવ્યો હતો તે એસઓજીએ ઝડપી પાડ્યો છે. કુલ 74,000ની જે 312 જેટલી દારૂની બોટલો જે પાર્સલમાં આવી હતી અને તેને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવાની હતી, તે દારૂનો જથ્થો ઓઢવ રાજેન્દ્ર પાર્કના વિજય શર્મા નામના બુટલેગરને ત્યાં ડિલિવર થાય તે પહેલા એસઓજીએ ઝડપી લીધો છે. હવે પોલીસ તપાસ તે કરી રહી છે ખરેખર વિજય શર્મા નામનો વ્યક્તિ આ દારૂના આખા કેસમાં ઇન્વોલ્વ છે કે કેમ, અથવા તો આ દારૂ સાથે તેનું કનેક્શન છે કે માત્ર તેના નામનો અને એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગે વધુ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. જી જિગ્નેશ, આભાર તમામ વિગતો માટે.